ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અરીસાનું સૂત્ર જોયું હતું. અરીસાનું સૂત્ર હતું 1/f બરાબર 1/v પ્લસ 1/u અને મોટવણીનું સૂત્ર જોયું હતું m બરાબર -v/u બરાબર h'/h. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. હવે આ સૂત્રનો દુરુપયોગ કરી આપણે સમ્સ દાખલા જોવાના છે. તો સૌથી પહેલા ટેક્સ્ટબુકનું ઉદાહરણ જોઈએ કે કોઈ વાહનમાં પણ એક ઉદાહરણ કરાવતા પહેલા એક વસ્તુ કહી દઉં. બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ f, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ધન હોય. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા કેવી હોય? ધન હોય. વસ્તુ અંતર તો ગમે ઈ હોય, ઋણ જ હોય. વસ્તુ અંતર કેવું હોય? ધન. બરાબર. અને પ્રતિબિંબ અંતર એ ધન આવે. અંતર કેવું આવશે? ધન. કેમાં? બહિર્ગોળ. પછી અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા અને વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય. આ હકીકત બધાએ ધ્યાનમાં રાખવાની છે. સારું, હવે આપણે રકમ વાંચીએ. કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાય. ભાઈ વાહનની અંદર કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ. એટલે બહિર્ગોળ અરીસાની વાત થઈ. આપ્યું છે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. ચાલો, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. તો બહિર્ગોળ અરીસો છે તો એની વક્રતા ત્રિજ્યાને કહેવાય r. કેટલી છે? 3.00 મીટર છે. જો બસ અરીસાથી 5 મીટરના અંતરે હોય એટલે વસ્તુ અંતર u હંમેશા ઋણ હોય, -5 મીટર. વસ્તુ અરીસાની સામે રાખી હોય એટલે હંમેશા વસ્તુ અંતર ઋણ જ હોય, એટલે વસ્તુ અંતર u બરાબર -5 મીટર. તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. આ પ્રતિબિંબનું અંતર ઊંચાઈ એટલી છે નથી આવી, કાંઈ વાંધો નહીં. ચાલો, વસ્તુ અંતર u બરાબર -5 મીટર. પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને ઊંચાઈ h' પણ શોધવાની છે. સારું, હવે ત્રિજ્યા આપી છે તો ત્રિજ્યા ઉપરથી કેન્દ્ર લંબાઈ મળે f બરાબર r/2 3/2 મીટર. f બરાબર હવે 1/f બરાબર 1/v પ્લસ 1/u. 1/3/2 બરાબર 1/v માલુમ નહીં ઓછા 1/u. u એટલે 5 -5 છે એટલે એક્ચ્યુઅલી આનો એક સ્ટેપ વધુ કરું. -5 એટલે વધેલો છે ઓછા. છેદનો છેદ અંશ બાદ 2/3 1/v ઓછા 1/5. 2/3 વત્તા 1/5 બરાબર 1/v. 15 લસા 5 × 10 વત્તા 3 1/v. 13/15 1/v.
v બરાબર 15/13 આવતું હશે એવું માની લઈએ 15/13 વ્યસ્ત કરી નાખ્યા 15/13 v ઉપર આવી ગયો એટલે 15/13 કરીએ 13 બે વૈદા ઉપરથી ઉતાર્યું મીંડું 13 કેટલા આવે જવાબ હજુ છે હાલો 7 ઉપરથી ઉતાર્યું 13 50 1.15 આશરે ચાલો v મળી ગયું આમાં કોઈને વાંધો હોઈ શકે નહીં હવે મોટવણી m બરાબર સૂત્ર શું છે m બરાબર h ડેશ ના છેદમાં h હવે આપણે જોઈએ કે એને h ડેશ ના છેદમાં h આપ્યું છે બરાબર માઈનસ v ના છેદમાં u એ થાય માઈનસ v ના છેદમાં u આ માઈનસ v કેટલો છે તો કે 1.15 અથવા 15 ના છેદમાં 13 u કેટલો છે તો કે u આવ્યો -5 ઓછે વત્તા 15 ના છેદમાં 65 5 તેરી 5 તેરા m બરાબર 3 ના છેદમાં 13 m બરાબર 3 ના છેદમાં 13 3/13 કરો ભાગનો આવ્યો ભાગમાં મૂક્યું શું 13 દુ 26 4 13 તેરી 39 એટલે આશરે 0.23 પ્લસ જો પ્લસ આવે તો પ્રતિબિંબ કેવું છે જતું પ્રતિબિંબ કેવું મળે જતું જો માઈનસ આવ્યું તો પ્રતિબિંબ ઊંધું મળે પ્રતિબિંબ જતું મળે ચાલો આ થઈ ગયો તમારો પહેલું ઉદાહરણ ઈઝી છે પરીક્ષામાં દાખલો પૂછવાની શક્યતા પૂરેપૂરી છે વિદ્યાર્થી મિત્રો બધા ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં આ દાખલા પૂછવાની શક્યતા પૂરેપૂરી છે સારું સાદું રૂપ આપતા અવરું જોઈએ બીજું ઉદાહરણ 4.0 સેમી ઊંચાઈની વસ્તુ એટલે h બરાબર 4.0 સેન્ટીમીટર તો બધું સેન્ટીમીટરમાં જ આપવાનું ભાઈ મીટરમાં નહીં જવાનું કા બધું મીટરમાં નહીં જવાનું વસ્તુ કોઈ 15.0 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય ઋણ એટલે -15 સેન્ટીમીટર અંતર્ગોળ 25 સેમીના અંતરે રાખેલ છે વસ્તુ અંતર u બરાબર -25 સેમી વસ્તુ અંતર હંમેશા ઋણ હોય તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ v શોધવાનું છે પછી જેથી સ્પષ્ટપણે પ્રાપ્ત થાય પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ h ડેશ પણ શોધવાની છે ચાલો સૂત્ર એક જ છે 1/f બરાબર 1/v વત્તા 1/u 1/-15 v ખબર નથી વત્તા 1/u એટલે -25 1/-15 વત્તેઓ છે ઓછા આ બાજુ આવે
ઓછા 1/15 વત્તા 1/25 1/20. 15 અને 25 નો લસા ન આવે તો સરવાળો નહીં, આવી રીતે ગોતી લેવું. 5 થી આલે 5 તેરી પચું 3 થી આલે 1 અને 5 5 થી આલે 1 75. 15 અને 25 નો લસા કેટલો આવ્યો તો કે 75. તો 75 અહીંયા મૂકવાના. આના છેદમાં 75 લઈ આવવા હોય તો કેટલા ગુણવા પડે? 5 થી. તો ઉપર 1 5 5 * 5 પણ આગળ માઈનસ છે. 25 તેરી 75 1/20 માઈનસ 2/75 બરાબર 1/20. વ્યસ્ત લઈ લો. v બરાબર -75/2 માઈનસ 37.5 સેન્ટીમીટર આવે છે. જોઈ લેજો આ, એ તો ભૂલ હશે તો જોઈ લે. હાલો આવે છે. હવે મોટોની m નું સૂત્ર m બરાબર h ડેશ ના છેદમાં h. m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. તો માઈનસ v ના છેદમાં u બરાબર h ડેશ ના છેદમાં h. જો આ માઈનસ v એટલે કેટલા આવ્યા? -37.5 અથવા -75/2. u -25 બરાબર h ડેશ ગોતવાનું છે h 4. જોજો માઈનસ માઈનસ પ્લસ એટલે 75/2 ગુણ્યા -25 h ડેશ ના છેદમાં 4. 25 તેરી 75 પણ વત્તે ઓછે ઓછા ઓછા 3/4 બરાબર h ડેશ ના છેદમાં 4. 4 આ બાજુ આવે ઓછા 3/4 ગુણ્યા 4 બરાબર h ડેશ -6 સેન્ટીમીટર. માઈનસ શું સૂચવે છે? પ્રતિબિંબ ઉલટું છે. પ્રતિબિંબ કેવું છે? ઉલટું અને વાસ્તવિક છે. કારણ કે ઉલટું હોય એટલે હંમેશા વાસ્તવિક જ હોય. ખબર પડી ગઈ બધાને? જોઈ લો. -6 આવે તો કે હા ઈઝી. હવે આગળ જોઈએ. ઇન્ટેક્સ પ્રશ્નોત્તરમાં આપ્યા છે 1-2 દાખલા અને પછી સ્વાધ્યાયમાં પાછળ આપ્યા છે, અત્યારે કરાવી દઉં છું સાથે સાથે. બત્રીસ સેમી ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 32 સેમી ત્રિજ્યા, f બરાબર 32 સેમી. બહિર્ગોળ અરીસો છે એટલે પ્લસ જ હોય. ત્રિજ્યા r તો f બરાબર r ના છેદમાં 2. બોલો આવો બધો અઘરો દાખલો હતો, ખબર નથી. 16 સેન્ટીમીટર. ખાલી એટલું જ ગોતવાનું છે ને? ઓકે. બીજો ઇન્ટેક્સ પ્રશ્નો તો આપ્યો. બીજો એક અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેમી ના અંતરે રાખેલ વસ્તુ એટલે u બરાબર -10 સેન્ટીમીટર. 3 ગણું મોટું વાસ્તવિક. કેટલા ગણું મોટું? તો કે 10 સેમી અંતરે રાખેલ વસ્તુ 3 ગણું મોટું વાસ્તવિક વિવર્તિત એટલે મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન શોધો. v બરાબર શોધવાનું છે. ચાલો મોટોની m બરાબર -v ના છેદમાં u. મોટોની ab છે -3
બરાબર કારણ કે કીધું છે ને ત્રણ કોટનું મોટું ને વિવર્ધિત ઉલટું પ્રતિબિંબ છે એટલે માઈનસ માઈનસ બી એટલે ગોતવાનો યુ એટલે -10 માઈનસ માઈનસ પ્લસ -3 v ના છેદમાં 10 10 તેરી 30 -30 સેન્ટીમીટર v બરાબર -30 સેન્ટીમીટર ક્યુબ v બરાબર -30 જો ત્રણ ગણું કીધું છે મોટાની ત્રણ તો વિવર્ધિત એટલે ઉલટું પ્રતિબિંબ એટલે -3 આ તો માઈનસ v ના છેદમાં u છે u બરાબર -10 માઈનસ માઈનસ પ્લસ 10 આ બાજુ હવે સ્વાધ્યાયમાં પાછળ જોઈ લઈએ બે દાખલા લગભગ આપ્યા છે સર્કિટ ચેક કરીએ તો ખબર પડી જશે હા 12મો દાખલો કે 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળા 12મો દાખલો સ્વાધ્યાયમાં 12મો પ્રશ્ન 15 સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી બહિર્ગોળ અરીસો છે બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ધન આવે 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ છે 10 સેમી દૂર વસ્તુ મૂકી છે આ તો માઈનસ જ આવે u બરાબર -10 સેમી તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો પ્રકાર તો આભાસી આવે v શોધવાનું છે 1/a બરાબર 1/v પ્લસ 1/u પ્લસ 15 v સીધું માઈનસ કરી નાખું 1/10 કારણ કે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય 1/15 વત્તા 1/10 1/v 10 અને 15 નો લસા 30 15 દુ 30 10 તેરી 30 1/v 5/30 1/v 5 6 30 1/6 1/v વ્યસ્ત લઈ લો v બરાબર +6 સેન્ટીમીટર જો પ્રતિબિંબ અંતર ધન મળ્યું તો લખવાનું પ્રતિબિંબ અંતર ધન છે માટે પ્રતિબિંબ આભાસી મળે છે પ્રતિબિંબ કેવું મળે આભાસી મળે છે નેક્સ્ટ પછી કદાચ એકાદ બે આપ્યા હોય તો આપણે લઈ લઈએ ચૌદમો 13મો નથી લેવાનો પછી 14મો तीस सेंटीमीटर वक्रता त्रिज्या धरावता बहिर्गोળ અરીસાની સામે બહિર્ગોળ અરીસો છે ભાઈ બહિર્ગોળ અરીસો એટલે ધ્યાન રાખવાનું શું કરવાનું 30 સેમી વક્રતા ત્રિજ્યા પ્લસ જ આવે 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસા સામે 20 સેમી દૂર u બરાબર -20 સેન્ટીમીટર 5 સેમી લંબાઈની h બરાબર 5 સેન્ટીમીટર વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ h' શોધવાનું છે v શોધવાનું છે
ચાલો સૌપ્રથમ કેન્દ્ર લંબાઈ જોઈએ f બરાબર 8/2 15 સેન્ટીમીટર સૂત્ર 1/f બરાબર 1/v પ્લસ 1/u 1/15 1/v માઈનસ 1/20 આ બાજુ આવે 1/15 વત્તા 1/20 15 અને 20 નો લસા કેટલો આવે તો કે 60 15 ચોકુ 60 20 તેરી 60 1/20 7/60 1/20 60/7 કેટલું આવ્યું 60/7 એટલે 7 * 56 4 વધ્યા 7 × 35 5 વધ્યા 7 8.55 કે 57 8.57 સેન્ટીમીટર આશરે v બરાબર હવે શું ગોતવાનું છે h ડેશ તો મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u એટલે કે h ડેશ ના છેદમાં h માઈનસ v ના છેદમાં u હવે જોજો h ડેશ ગોતવાનું છે h 5 માઈનસ v 60/7 ગુણ્યા u માઈનસ 20 h ડેશ છેદમાં 5 ઓછે ઓછે વત્તા 60/7 ગુણ્યા 20 20 તેરી 60 h ડેશ બરાબર 5 તેરી 15/7 h ડેશ બરાબર 7 દુ 14 એ કોઈ તો ઉપરથી ઉતાર્યો બિંદુ 2.1 3 સાચો 2.14 સેન્ટીમીટર એટલે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે 2.14 એટલે આભાસી અને ચત્તુ મળે તો વિદ્યાર્થી મિત્રો હવે છે કે જોઈ લઈએ આ 15મો કેલો 14મો હવે 15મો આ 14મો તો એક હજી લઈ લઈએ 15મો એટલે આના સમ્સ પૂરા થાય પછી આપણે વક્રીભવન વિશે શીખીશું કેના વિશે શીખીશું વક્રીભવન વિશે ચાલો 15મો સમ 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો ચાલો ભાઈ અંતર્ગોળ અરીસા માટેની વાત છે 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા એટલે બરાબર -18 સેમી અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ ઋણ હોય 27 સેમી દૂર 7 સેમી લંબાઈની એક વસ્તુ મૂકી છે -27 સેમી h બરાબર 7 સેમી તો v ગોતો અને h ડેશ પણ ગોતો ચાલો સૂત્ર એક જ છે 1/f 1/v પ્લસ 1/u -18 v માલુમ નહીં સીધું માઈનસ લખવું હવે મોટું ભાવ થઈ ગયા 27 -18 વત્તા 1/27 1/v 18 અને 27 નો લસા શું આવે જો 18 અને 27 3 6 18 3 9 27 3 દુ 6 3 તેરી 9 પછી 2 એટલે 1
3 એટલે 3 દુ 6 તેરી 18 3 તેરી 9 તેરી 27 દુ 54 18 તેરી 54 27 દુ 54 માઈનસ 1 ના છેદમાં 54 1 ના છેદમાં v v બરાબર માઈનસ 54 સેન્ટીમીટર મોટોની m h ડેશ ના છેદમાં h માઈનસ v ના છેદમાં u એટલે કે h ડેશ ના છેદમાં h માઈનસ v ના છેદમાં u h એટલે 7 માઈનસ માઈનસ 54 જો આ નિયમના માઈનસ ના v માઈનસ 54 u માઈનસ 27 h ડેશ છેદમાં 7 માઈનસ માઈનસ પ્લસ 54 ના છેદમાં 27 27 દુ 54 h ડેશ ના છેદમાં 7 બરાબર માઈનસ 2 માઈનસ 14 સેન્ટીમીટર પ્રતિબિંબ કેવું મળે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું મળે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા અરીસાના દાખલા મેં આજે કમ્પ્લીટ કર્યા બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ